નમસ્કાર દર્શક મિત્રો, સચ આપતક ચેનલ ઉપર આપનું ફરીથી સ્વાગત છે. પત્રકારત્વનો સિદ્ધાંત છે કે કૂતરું માણસને કરડે તે સામાન્ય વાત છે, પણ કૂતરું માણસ કૂતરાને કરડે એ અસાધારણ વાત છે. આથી કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, માણસ કૂતરાને કરડે એ સમાચાર છે. આવું જ કંઈક ગુજરાતમાં રાજકીય પત્રકારત્વમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી, પ્રિસાઇસલી કહું તો 2012થી દર ચૂંટણીએ ટીવી પર ચર્ચા થાય છે. તે પહેલાં મુદ્રિત માધ્યમ એટલે કે પ્રિન્ટ મીડિયા એ હતું, એમાં આટલી ચર્ચાને અવકાશ નહોતો અને આટલી અભિપ્રાયની કોલમો પણ નહોતી આવતી. પ્રિન્ટ મીડિયામાં સમાચાર આવતા અને બહુ તો રવિવારે કોઈ કોલમિસ્ટ છે એ પોતાના લેખમાં એની ચર્ચા કરતા. પ્રતિદિન અત્યારની જેમ મનોરંજનના પાને સાંપ્રત પ્રવાહો પર મનોરંજક કોલમો આવે છે તેવું નહોતું. એ જ રીતે મનોરંજનની કોલમ જે પાને આવે છે, એટલે રવિવારની પૂર્તિ હોય કે બુધવારની પૂર્તિ, એમાં છેલ્લા પાને પણ સાંપ્રત પ્રવાહોની ગપ્પા સાથે મનોરંજક ચર્ચા થતી નહોતી. પરંતુ હવે દરેક બાબતે રાજકીય રીતે તોડવામાં આવે છે. પત્રકારત્વનો બીજો એક સિદ્ધાંત છે કે શાસક પક્ષની વિરુદ્ધ બોલવું અને એની તરફેણમાં કંઈ સારું ન બોલવું. ઇન્ડિયન એક્સપ્રેસે 1975માં કટોકટી મુદ્દે અવાજ ઉઠાવ્યો. તે પછી આ પ્રકારનું પત્રકારત્વ શરૂ થયું અને પત્રકારત્વ ખરેખર સર્ક્યુલર બેઝડ હતું. સર્ક્યુલેશન જેમ વધુ એમ છાપું વધારે કમાણી કરે અને જાહેરાતો વધુ મળે. પરંતુ આજની તારીખે જાહેરાતો અને સર્ક્યુલેશનને એટલો બધો સંબંધ રહ્યો નથી. આજે સર્ક્યુલેશન ઓછું એમ ખર્ચો ઓછો અને એટલે વધારે નફો થાય એવી ગણતરી છે. જોકે એ સમયે એટલે કે 1975 સમયે પણ શાસન વિરોધી પત્રકારત્વ કરનારા ઓછા જ હતા. એ પછી એક ટ્રેન્ડ આવ્યો શાસન વિરોધી પત્રકારત્વ કરવું, પરંતુ એમાંય તે એટલું ચોક્કસ ધ્યાન રખાતું કે કેન્દ્ર સરકાર ની બહુ ટીકા ન કરવી, ગાંધી પરિવારની તો બિલકુલ ટીકા ન કરવી. આ ક્રમ છે એ ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને નેશનલ હેરાલ્ડ કેસ સુધી પણ ચાલ્યો છે. ગુજરાતી પત્રકારત્વમાં સિમલામાં પ્રિયંકા ગાંધી વાડ્રાનું ઘર, રોબર્ટ વાડ્રાનું ડીએલએફ કે રાજસ્થાનના જમીન કૌભાંડના આક્ષેપો વિશે પણ ચર્ચા નથી થતી. હવે તો હવાલા પત્રકારત્વ આવી ગયું છે અને એટલે ન તો દિલ્હીના શીશમહેલની ગુજરાતમાં ચર્ચા થાય છે, ન તો પંજાબમાં દિલ્હીના રાજકીય નેતાઓએ સત્તા બચાવી પાડીની ચર્ચા થાય છે. એ તો છોડો, પત્રકારો સામે કોઈ પણ વાત કરે તો હોલના જે મચી જાય છે એ લોકો, એ પત્રકારો પંજાબમાં પંજાબ કેસરી સહિત છાપાઓની ટેક્સી રોકીને સરકાર તપાસ કરે છે તો તેની સામે મોઢામાં કાજુ દ્રાક્ષ ભરી લે છે. ન્યાયતંત્રમાં પોતાને અનુકૂળ ન્યાયાધીશ રાખવાની અને જો ન રાખે તો એની સામે એને બદલી નાખવાની અપીલ કેજરીવાલ કરે છે, અથવા તો હમણાં બહિષ્કાર કરવાની વાત એમણે કરી તો તે બાબતે પણ મૂંગા થઈ જવાય છે. આ તો બધી બીજા રાજ્યોની વાત થઈ. ચાલો ગુજરાતની વાત કરીએ, કારણ કે ગુજરાતમાં જ્યારે આપણે બીજા રાજ્યોની વાત કરીએ ને તો એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં ગુજરાતીની વાત કરો, ગુજરાતની વાત કરો. ગુજરાતમાં ચૈતર વસાવા જે આપના નેતા છે, એણે એક કંપનીના કર્મચારીના મૃત્યુ પર હોબાળો કરી મૃતકના ભાઈને લાફો મારી દીધો. આ મુદ્દે ચૈતર વસાવાને સ્પષ્ટતાની તક અપાય છે. ચૈતર વસાવા છીકે તો પણ ગોડ બ્લેસ યુ કરીને રૂમાલ આડો ધરી દેનારા પત્રકારો છે. ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણીના ટ્વીટ અને દરેક નિવેદન ઉપર પોઝિટિવ પત્રકારત્વ થાય છે, પરંતુ આપના નેતાઓના ગાળસભર ભાષણ પર પડદો પાડી દેવાય છે. ભાજપના નેતા ગાળ બોલી જાય તો હાવભાવ પણ બદલાઈ જાય, પરંતુ કોઈ લેખક કહે કે મેં તો નવી નવી ગાળ શોધી છે તો હાસ્ય વેરવામાં આવે છે. આપના નેતાઓ રસ્તા ઉપર નમાઝ પડવાની છૂટ આપી દેવાની વાત કરે તો તે કોઈ સમાચાર નથી. મજાક દરગાહ તોડવા નહીં દઈએ એમ કહે તો પણ તે સમાચાર નથી. પણ હા, જો ભાજપ નેતા કંઈ ખાડી અને પાકિસ્તાન નહીં બનવા દઈએ એમ કહે તો હિન્દુ મુસલમાન કરવાની રાજનીતિના આક્ષેપો થાય છે. સ્વીકાર્યું કે શાસક પક્ષને પ્રશ્નો પૂછવા જ જોઈએ અને પૂછાય જ છે. એમ છતાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં, 33માંથી 34 જિલ્લા પંચાયતમાં, 260માંથી 253 તાલુકા પંચાયતમાં, 84માંથી 78 નગરપાલિકા કેમ મળી? પરિણામો પછી પણ ઘણાને આશ્ચર્ય થાય છે. કેટલાક કહે છે કે આ તો જાદુ છે, કેટલાક કહે છે કે મતદાર સૂચિ પુનરાવલોકન એટલે કે SIR સરના કારણે, અને એને ઇન ધ બ્રેકેટ એવું વાંચવાનું કે મુસલમાનોના મત કપાયા એથી આ થયું છે. કેટલાક કહે છે કે તંત્રની ધાક ધમકી અને પોલીસની દાદાગીરીના કારણે થયું છે. 730 બેઠક બિનહરીફ થઈ ત્યારે પણ આ જ પ્રકારની વાતો હતી. પત્રકારત્વમાં કહેવાય છે કે હંમેશા શાસન વિરોધી રહેવું લોકોને ગમે છે.
સરકાર અને શાસક પક્ષ તો પોતાનો પ્રચાર કરશે જ, અને અત્યાર સુધી કોંગ્રેસ, જનતા દળ કે આપ સરકારોએ ખોબલે ને ખોબલે પૈસા આપી પોતાનો પ્રચાર કરતી જાહેર ખબરો આપી છે, આજે પણ આપે છે, કે ભાજપ સરકાર પણ આપે છે. પરંતુ આનું ખરાબ પરિણામ એ આવ્યું મિત્રો કે સરકારના નીતિગત સમાચારો, જાહેરાતોને પણ ઓછું મહત્વ મળવા લાગ્યું. 14 ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા પર્વના એક દિવસ અગાઉ અથવા તો પ્રજાસત્તાક દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ પ્રવચન આપે છે, તો એના ભાષણમાં 2 કોલમના સમાચાર બનવા લાગ્યા. વડાપ્રધાનના ભાષણો પણ 2 કોલમમાં પાથરી દેવામાં આવે, સિવાય કે તેઓ ગુજરાત આવ્યા હોય અને તેમની આંખે ન ચડી જવાય એથી 8 કોલમની હેડલાઇન બને. આની સામે કાર્ટૂનથી માંડીને ઓપેડ લેખ સહિત હાસ્યલેખ હોય એ બધામાં વિપક્ષોનો જ જાણે અવાજ જોવા મળે છે. જનતાને શું ગમે છે એ છાપા કે ચેનલની એસી કેબિનમાં નક્કી કરવા કરતાં અથવા તો વિપક્ષના દબાણને વશ થઈને કરવા કરતાં જનતાનો મિજાજ જાણવો જોઈએ. માત્ર ચૂંટણીની વાત નથી કરતો. ચૂંટણીને તમે નકારી શકો છો, તમે એમ કહી શકો છો કે ઈવીએમમાં ગડબડ હશે, તમે એમ કહી શકો પોલીસનું દબાણ હશે, ઉમેદવારો ખરીદી લેવાય છે, અને ક્યાંક કોઈક અંશે સાચું પણ છે. પરંતુ જનતાનો અવાજ સોશિયલ મીડિયા ઉપર તમે જોયો છે, એમાં એ લોકો શું લખે છે પોતાની સ્વયંભૂ રીતે, એ તો તમે જરા જાણો. ચૂંટણી સમયે તમે જનતા વચ્ચે ફરો છો ત્યાં દેખાય એ બધું ત્યાં તમને દેખાય છે, સિવાય કે જેમ ટ્વિટર એક્ટિવિસ્ટ વિજય ગજેરે એક્સપોઝ કર્યું તેમ ઉમેદવારના પતિ કે પત્નીને સામાન્ય માણસ બનાવીને તમને ગમે તેવો જનતાનો અવાજ તરીકે રજૂ કરો, એ જુદી વાત છે. ગુજરાતમાં વિકાસ નથી થયો તેમ નકારી કાઢવું કેટલું વ્યાજબી છે. અમદાવાદમાં 4-5 વર્ષ પહેલા એસી હાઈવે પર સરખેજથી ગાંધીનગર જતા 45 મિનિટ લાગતી, આજે વિવિધ ફ્લાયઓવરના કારણે 30 જ મિનિટ લાગે છે. 15 મિનિટનો સમય અને બળતણ બંને બચી ગયા. પહેલા વરસાદના એક ઝાપટે લાઇટ ચાલી જતી, એ દિવસો આપણે ભૂલ્યા નથી, અને કલાકો પછી લાઇટ આવતી હતી, આજે 5 મિનિટમાં આવી જાય છે. યુપીએ સરકારમાં કોલસાની તંગીના કારણે 2012 કે 13માં બ્લેકઆઉટ જેવી સ્થિતિ આવી હતી. આજે ગુજરાતમાં રાત્રે પણ અનેક દુકાનો અને રસ્તા પર લાઇટથી ઝગમગતા શાઇનિંગ બોર્ડ જોઈ શકો છો. ગુજરાતની નાઇટ લાઈફ બિંદાસ છે. રાત્રે પણ પીજીમાં રહેતા છોકરાઓ નાસ્તા પાણી કરી શકે છે અને સાથે ફરી શકે છે. એકલી સ્ત્રી પણ ફરી શકે છે. નર્મદા મૈયાની કૃપા અને તેને કચ્છ, બનાસકાંઠા કે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાના કારણે પાણીની તંગી પણ ભૂતકાળની વાત થઈ ગઈ છે. હા, સાવ સમાપ્ત નથી થઈ, પણ ઘણા અંશે ઓછી થઈ ગઈ છે. અને એ પાણીના કારણે બાષ્પીભવન થવાના કારણે આજે વરસાદની પેટર્ન પણ બદલાઈ છે, અને પહેલા જે દુષ્કાળ પડતો હતો એના બદલે હવે વધારે પડતો વરસાદ પડે છે એવું પણ બને છે. અનેક જગ્યાએ સિવિક સેન્ટરો બન્યા છે, ઓનલાઈન વહીવટ વધ્યો છે. પાસપોર્ટ, લાયસન્સ રિન્યુથી માંડીને ટેક્સ ભરવા સુધીનું કામ ઓનલાઈન તમે લાઈનમાં લાગ્યા વગર કરી શકો છો. પહેલા ભાવનગરથી અમદાવાદ આવતા 5.5 કલાક લાગતા હતા, તે પછી 4 કલાક થયા. ધોલેરાવાળો માર્ગ શરૂ થયો એને કારણે, પણ આજે ધોલેરા એક્સપ્રેસ વે બન્યો છે, એના કારણે 3 કલાક જ લાગે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની વાત તો ચાલો જૂની થઈ ગઈ, પરંતુ સુરેન્દ્રનગરમાં પણ રિવરફ્રન્ટ બને છે. ભાવનગરમાં બોર તળાવમાં વેસ્ટમાંથી બેસ્ટ પાર્ક બન્યો છે. અમદાવાદમાં ઓક્સિજન પાર્ક જોવા જેવા છે. બીજા અનેક બગીચાઓમાં કસરતના સાધનો, બાળકોને રમવાના સાધનો, વરિષ્ઠ નાગરિકો બેસી શકે અને યોગ, હળવી કસરતો કરી શકે. અને કોઈ બહારગામથી વહેલું આવી ગયું હોય, પરીક્ષા હોય અને એને વિસામો ખાવો હોય તો એના માટેની જગ્યા છે. અન્નપૂર્ણા યોજનામાં શ્રમિકોને 10 રૂપિયામાં જમવાનું મળી રહે છે. બહારના રાજ્યોથી આવતી લોકો છે, અહીંયા સતત આવતા જ રહે છે. કેમ? વસ્તી ઠલવાતી રહે છે કામ ધંધા અને નોકરીના કારણે, અને આ વસ્તી અહીં સ્થાયી થાય છે. તકલીફ તો ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પ્રિય લોકોને એ છે કે હવે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિવાળા લોકો લઘુમતીમાં આવી ગયા છે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી તો ભૂતકાળની વાત થઈ ગઈ, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO પરંપરાગત ઔષધિઓનું કેન્દ્ર, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્ર વણમાગી આવે છે. ગુજરાતીઓને લાગે છે કે મોસાળમાં જમણ અને મા પીરસનારી હોય એવી સ્થિતિ છે. દાહોદમાં રેલવેનું કારખાનું આવે છે, વડોદરામાં રેલવે યુનિવર્સિટી આવે છે, ફોરેન્સિક લેબથી લઈને ફોરેન્સિક યુનિવર્સિટી, દક્ષા યુનિવર્સિટી અહીં છે. અમદાવાદ હવે ઓલિમ્પિક્સ માટે સજ્જ થઈ રહ્યું છે. ગુજરાત અને રમતગમતને કોઈ લેવા દેવા નથી તેવા ટોણા મારનારા ઘણા હતા, પણ આજે ગુજરાતીઓએ તો રમતગમતમાં નામ કાઢ્યું જ છે. સાથે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બન્યા છે. દ્વારકા, સોમનાથ અને કચ્છમાંથી અવૈધ મજારો અને દરગાહોના દબાણ દૂર થયા છે. અમદાવાદના ચંડોળા તળાવમાં વર્ષોથી અવૈધ રીતે ઘૂસીને રહેતા બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા છે. કચ્છ સહિત અનેક સ્થળોથી આવા ઘૂસણખોરોને પકડવા માટે કામગીરી થાય છે. જિહાઉદ્દીનની દાદાગીરી, ગુંડાગીરી, પંથાંતરણ
અને છેડતી, બળાત્કાર, હત્યા વગેરે વધ્યા છે, પરંતુ હર્ષ સંઘવીની પોલીસ વરઘોડા કાઢીને દાખલા બેસાડે છે. શું જનતાને આ બધું નહીં દેખાતું હોય? બીજું કે વિદ્યાર્થી કોઈ પરીક્ષા આવતી હોય ને છેલ્લી ઘડીએ વાંચવા બેસે એમ, અથવા તો 2-4 ચેપ્ટર વાંચીને જે પરીક્ષા આપવા જાય તો એને પાસિંગ માર્ક જ આવવાના છે. વિપક્ષો આવું જ કરે છે. દલિત, મુસલમાન, ખેડૂત, બેરોજગારો જ તેને મતદાર છે, અને ચૂંટણી સમયે જ વિપક્ષો જાગે છે. બાકીના કોઈ મતદારો જાણે મતદાર નથી. ભાજપે હિન્દુઓનો મોટો વર્ગ પકડ્યો છે, અને વિપક્ષો માટે હિન્દુ તરીકે મતદાર જ નથી. એનામાં હિન્દુઓની જાતિ કોઈક છે આ પાટીદારને પકડે છે, કોઈક છે ક્ષત્રિયને પકડે છે, એટલે એ પ્રકારે થાય છે. ભાજપ યુવા, મહિલા અને આદિવાસી અને મહિલાઓને પકડે છે, અને એટલે એને માત્ર ફૂલ્લી પાસ થાય છે, પણ ડિસ્ટિંક્શન સાથે પાસ થાય છે. ગુજરાતમાં દલિતો પર ક્યાંક છૂટાછેડા અત્યાચાર થાય, અને સાચી વાત છે, એની ચર્ચા થવી જ જોઈએ, પણ એ સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર બને છે. પણ અહીંયા જિહાદીઓ દ્વારા થતા ગુનાઓ અને ષડયંત્રો, હત્યાઓ, બળાત્કારો, લવ જિહાદ પર વાત નથી થતી. એની સામે સૂગ રખાય છે. ગુજરાતમાં ખડોલધામના નેતાઓના નિવેદન, નાના નિવેદન, એને મહત્વ આપવામાં આવે છે. અને બીજા ક્ષત્રિય સમાજની વાત હોય કે પછી કોળી સમાજની વાત હોય, ઠાકોર સમાજનું સંમેલન રાત્રે પણ થાય તો એની ચર્ચા ચાલે છે, અને દિવસોના દિવસો સુધી ચર્ચા ચાલે છે. પરંતુ TCS લેન્સકાર્ડમાં જે બન્યું, જે કંઈ થઈ રહ્યું છે એની વાત નથી થતી. એના ઉપર વાત કરવી જાણે અઘોષિત સેન્સરશિપ હોય એવું લાગે છે. ધંધુકામાં ધર્મેશ કુમારની હત્યા થઈ જાય છે, તેના પર કોઈ વાત ન કરવી જોઈએ, આવું વલણ અપનાવવામાં આવે છે. ભાજપના મિતેશ પટેલે કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટશો તો ફંડ નહીં આપું, ગ્રાન્ટ નહીં આપું એવી ધમકી આપી. એના ઉપર અનેક ચર્ચા થઈ. હેમાંગ જોશીએ ધમકી આપી, એના ઉપર પણ અનેક ચર્ચા થઈ, અને થવી જ જોઈએ. ફરીથી કહું છું, થવી જ જોઈએ. પરંતુ જિગ્નેશ મેવાણી કે ગોપાલ ઇટાલિયા પટ્ટા ઉતરાવવાની ધમકી આપે કે સસ્પેન્ડ કરાવવાની પોલીસને ધમકી આપે તો એ ધમકી નથી, એના ઉપર ચર્ચા ન થાય. ભાજપમાં જૂથવાદ છે તેની ચર્ચા પણ થાય છે, પરંતુ આપમાં ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના જૂથો વચ્ચે જે ખેંચતાણ ચાલે છે તેની ચર્ચા નથી થતી. કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીનો આંતરિક રીતે વિરોધ થાય છે, એની ચર્ચા નથી થતી. જિગ્નેશ મેવાણીએ પેરેશૂટ ઉમેદવારોને ટિકિટ અપાવી અને તે હારી ગયા, તેની ચર્ચા નથી થતી. કોંગ્રેસમાં અમદાવાદમાં રખિયાલ સરસપુર વોર્ડમાં 1 લાખ રૂપિયા પક્ષને ફંડ આપ્યા છતાં ટિકિટ ન મળી, અને શહેર કોંગ્રેસ પ્રમુખ, હું ફરીથી કહું છું, શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચ્યા, એને લાફો માર્યો, અને એ વાત ભાવનાબેન ગુપ્તાએ કબૂલ કરી છે. રખિયાલ કોંગ્રેસને પ્રમુખ છે, અને પાછું વિડીયોમાં સ્વીકાર્યું પણ ખરું. તો એની ચર્ચા નથી થતી. ભાજપમાં ભાજપ માટે કામ કરીને આવેલા લોકોને કોંગ્રેસમાં ટિકિટ આપવામાં આવી, એના આક્ષેપો થયા. અમદાવાદ શહેર લઘુમતી સેલના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે રાજીનામું આપ્યું, એની પણ ચર્ચા ન થાય. દહેગામમાં ભાજપે બુટલેગરની પુત્રવધુને ટિકિટ આપી, એ ચર્ચાનો વિષય બને. પણ પાટણમાં કોંગ્રેસની સભામાં સ્ટેજ ઉપરથી પ્રચાર કરે અને સહપરિવારમાં કોંગ્રેસમાં જોડાય, કે સુરતમાં પોલીસના ચોપડે લિસ્ટેડ બુટલેગર હોય તેવા વંદના ભીમરાવ સાણુકેને વોર્ડ નંબર 29માંથી ટિકિટ આપી, તેની ચર્ચા જ ન થઈ. કેવું? સામેના ઉમેદવારને ફસાવવા ઉનામાં આપના ઉમેદવાર અભય બાંભણીયા ફાયરિંગની ખોટી ફરિયાદ કરે. જામનગરમાં કોંગ્રેસના અલ્તાફ ખફી અને આપના અસલમ ખિલજી જેલમાં બેઠા ચૂંટણી લડે અને જીતે પણ ખરા, અને પાછા નાના મોટા આરોપ નહીં, ગુસ્સી ટોક અંતર્ગત આરોપ. તો આપણે એની ચર્ચા જ ન થાય તો આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે, એક પત્રકાર તરીકે, વિશ્લેષક તરીકે આપણે વિચારવું પડશે. આપના હવાલા કાંડનો ખુલ્લેઆમ બચાવ કરવો અથવા અવગણના કરવી એ પત્રકારત્વ છે? એના કરતાં કહી દો ને કે હા, અમે આપના પૈસે પત્રકારત્વ કરીએ છીએ, અમે આપના વાજિંત્રો છીએ. તટસ્થતા એ નથી મિત્રો કે માત્ર શાસક પક્ષનો જ વિરોધ કરવો. તટસ્થતા એ છે કે ખોટું કરનાર પક્ષ ગમે તે હોય એનો વિરોધ કરવો, અને એને વિરોધમાં પાછું પ્રમાણ નહીં જોવાનું કે ભાઈ શાસક પક્ષનો એની વિરુદ્ધના મુદ્દા હોય તો એના ઉપર અમે આખો દિવસ ચલાવીશું, અમે બોલશું જ, અને છાપામાં 8 કોલમની હેડલાઇન બનાવવી. અને વિરોધ પક્ષ ગમે તે હદે જાય તો એના સમાચાર ક્યાંક ખુડામાં તટસ્થતા દેખાડવા પૂરતું સિંગલમાં કે ડબલ કોલમમાં છાપી દેવા, કે ફટાફટ ન્યૂઝમાં એને સ્થાન આપી દેવું, એના ઉપર વિડીયો બનાવો, પણ એમાં પણ પાછી સ્પષ્ટતા કરવાની, નિરાતે તક આપવી, અને એમાં વચ્ચે ક્યાંય ઊંચા અવાજે છાતી પીટીને ક્રોસ ક્વેશ્ચન ન કરવા. શાસક પક્ષના હોય તો એની સામે ક્રોસ ક્વેશ્ચન કરવા, વાતે એને કોઈ સ્પષ્ટતા કરવાની તક ન મળે એ રીતે વાતે એને કાઉન્ટર કરવા. આ બધું કહેવાથી કોઈ પક્ષનો થપ્પો લાગી જશે, પરંતુ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પણ તેને નહીં સ્વીકારીએ
તો એ મતદારોનું, દર્શકોનું, વાચકોનું અપમાન છે. અહીં એ કહેવાનો બિલકુલ અર્થ નથી કે શાસક પક્ષ સામે પ્રશ્નો ન ઉઠાવવા, તેના નેતાઓ ગમે તે કરે, તેના સમાચારો દબાવી દેવા, એવું કહેવાનું ઉદ્દેશ જ નથી. એ કરવું જ જોઈએ. અને એટલે જ ગુજરાતના શાસકો પ્રમાણમાં નિયંત્રણમાં છે. ઉત્તર પ્રદેશમાં ભૂતકાળમાં સપાના લોકો છકી ગયા હતા કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવના શાસનમાં જંગલરાજ આવી ગયું હતું. ચિમનભાઈ પટેલના શાસનમાં શું થતું હતું ગુજરાતમાં, તો અસામાજિક તત્વો કેબિનેટમાં કે આઈપીએસ અધિકારીની બેઠકમાં એમને સીધો પ્રવેશ હતો. એવું હવે નથી થઈ શકતું. પરંતુ અહીં મુદ્દો એ છે કે શાસક પક્ષને જેટલા પ્રશ્નો પૂછો છો એટલા જ પ્રશ્નો વિપક્ષને પણ પૂછો. અને પત્રકારત્વ એ માત્ર શાસન વિરોધી જુવાળ જગાડવો એવું નથી. વિપક્ષો ગમે તેવું ખોટું કરે તો પણ તેને જતું કરી દેવું, અથવા તેની પર ઢાંક પીછળ કરવો, અથવા તેને સ્પષ્ટતા કરવાની તક કોઈ પણ પ્રકારના વચ્ચે ક્રોસ ક્વેશ્ચન વગર આપવી, એ પણ પત્રકારત્વ નથી. ભાજપ સામે આક્ષેપ થાય તો એ આક્ષેપ જાણે સાચો હોય એવી રીતે તમે એનું હેડલાઇન બનાવવી, અને વિપક્ષ સામે થાય તો એ આક્ષેપની સામે લખી દેવું કે ભાજપનો દાવો. આવું બેવડું વલણ જનતા નથી ચલાવતી. આજે જનતા શાણી છે. બધા મીડિયા જુએ છે, એક મીડિયા નથી જોતી. એ સોશિયલ મીડિયા પણ જુએ છે, ગૂગલ સર્ચ પણ કરી જાણે છે. અને ઓપ ઇન્ડિયા જેવી ઘણી બધી વેબસાઇટ પણ છે જ્યાં મીડિયાને એક્સપોઝ કરે છે. ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અહીંયા મતદાન કરવા નથી આવવાના એવા ફેક ન્યૂઝ બેધડક ચલાવાયેલા. શું ગુજરાતના વાચક કે દર્શકને બીજા દિવસે ખબર નહીં પડે કે નરેન્દ્ર મોદીજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું? આવા ફેક ન્યૂઝથી તમે તમારી વિશ્વસનીયતા ખોઈ બેસો છો ને. કૂતરું માણસને કરડે એ સમાચાર કેમ નથી? સર્વોચ્ચ ન્યાયાલય આદેશ આપે છે કે રસ્તા પરથી કરડતા કૂતરાઓને ખૂબ જોખમી છે એટલે એને હટાવી દો, તો પણ કૂતરું કરડે એ સમાચાર નથી. કેટલા બધાનો જીવ લીધો છે આ રસ્તા પર રખડતા કૂતરાઓએ. એટલા માટે જ મિત્રો, આ કૂતરાની વાત છે ને સિમ્બોલિક છે, એને કોઈ અન્યથા ન લેવી. પરંતુ વાત એ છે કે સમાચાર છે, એને એ રીતે ન લ્યો કે અસાધારણ વાત થાય કે શાસન વિરોધી વાત થાય તો જ એ સમાચાર છે. શાસન તરફી વાત હોય કે પછી વિપક્ષ તરફી વાત હોય, શાસન વિરોધી વાત હોય કે વિપક્ષ વિરોધી વાત હોય, સમાચાર એ સમાચાર છે. જો તમે એવું તમારી જાતને બહાદુર બનાવવા માંગતા હો તો પછી તમારે દરેક સમાચારને યોગ્ય પ્રમાણમાં યોગ્ય સ્થાન આપવું જ જોઈએ. એમાં પછી ભેદ ન ચાલે કે આપણે બહુ બહાદુર છે એવું બતાવવા માટે શાસન વિરોધી સમાચાર જ લઈએ, શાસકોને જ પ્રશ્ન પૂછીએ, અને જે ગુજરાતીઓને અભણ કહે છે, જે એમ કહે છે કે હિન્દુ સાપ જેવા છે, એને તમે નમાજ પડતા હો તો પણ મારી નાખો, એ હિન્દુવાદીઓને મારી નાખો, એ પ્રકારનું જે વાત થાય છે, તો એની સામે કંઈ નહીં બોલીએ અમે, એની સામે છાતી પીટીને વાત નહીં કરીએ. આ છે પત્રકારત્વ નથી. અને એટલે જ સમાચારની સમીક્ષા કરવી ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. સમયની માંગ છે કે સમાચારની વ્યાખ્યાની આપણે સમીક્ષા કરીએ. કૂતરું માણસને કરડે એ પણ સમાચાર છે, અને માણસ કૂતરાને કરડે એ પણ સમાચાર છે. બંને સમાચાર એ સમાચાર છે, એટલે કોઈ એમાં ભેદભાવ ન હોવો જોઈએ. નમસ્કાર. આ તો સચ આપ તકનો આજનો મારો વિડીયો. આપને કેવો લાગ્યો? આપના પ્રતિભાવ જરૂર આપશો. ગમે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને એને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ધન્યવાદ. નમસ્કાર.